શરબત બનાવવું પડે છે? તો આજે હું તમને ઇઝી સોલ્યુશન બતાવીશ. તમારા માટે આ ટ્રીક એવી છે કે એક વખત બનાવો અને 15થી 20 દિવસ સુધી ઇન્સ્ટન્ટ શરબત તૈયાર. આજે સિમ્પલ રીતે ઘરે ઇઝીલી રીતે મળી જાય તેવા ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે લીંબુ શરબતનું પ્રીમિક્સ તૈયાર કરીશું. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી કરી નવી નોટિફિકેશન મળતી રહે. તો આ રીતે 3 kg જેટલા લીંબુ લીધેલા છે, તેને આ રીતે ડબલ ભાગમાં આપણે કટ કરી લઈએ. લીંબુ નીચોવાના આ રીતે લીંબુ મેકરથી આપણે બધા જ રસને આ રીતે કાઢી લઈએ. આમે ઉનાળામાં લીંબુનો ભાવ પણ ખૂબ જ વધી જતો હોય છે. તમારી પાસે લીંબુનો સ્ટોક વધારે છે તથા લાંબા સમય સુધી લીંબુ સચવાતા નથી તો આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે લીંબુ શરબતનું પ્રીમિક્સ તૈયાર કરો. આ રીતે રસને સરસ ગાળી લેવાનો છે. અને હા, લીંબુના છોતરાનો તમે દાળ, કેમિકલ ફ્રી રેસીપી હોય તો ફ્લેવર માટે પણ ઉપયોગ કરી શકો છો. તેમજ છોતરાને પાણીમાં એડ કરી અને રેફ્રિજરેટરમાં 2 થી 3 કલાક માટે રાખી દેવાનું, જેથી કરી હાઇડ્રેશન, ડિટોક્સ, સ્વાદિષ્ટ પીણું તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે 3 થી 4 મોટી થાળી લઈ લેવાની છે અને તેમાં 250 mlનો કપ છે, જેમાં મેં 200 mlથી થોડું મીન્સ 150 ml જેટલું 4 થાળીમાં લીંબુનો રસ એડ કર્યો. અને 2 થાળીમાં ખડી સાંકળ 1 kg જે 500 ગ્રામ એક થાળીમાં એડ કરી અને બીજી 2 થાળીમાં મેં ખાંડ એડ કરી છે, જે 1 kg એક થાળીમાં 500 ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે. આ રીતે જે ખડી સાંકળ આવે છે તેનો આ રીતે મેં પાવડર બનાવી લીધો છે. તેના આ રીતે ટુકડા રહે તો કાંઈ વાંધો નહીં, દળવામાં તે ક્રશ થઈ જશે. આ રીતે પ્રોપર રસને ખડી સાંકળ અથવા તો ખાંડ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે. આ માપ પરફેક્ટ જ છે, મીન્સ 150 ml રસ સામે 250 ગ્રામ જેટલી ખાંડ અથવા તો ખડી સાંકળ લેવાની છે. ખાસ ટિપ્સ આપું છું, લીંબુ શરબતના પ્રીમિક્સ માટે પંખા નીચે સૂકવવા મૂકીએ ત્યારે 12 કલાક પછી 2 થી 3 કલાકે વચ્ચે વચ્ચે હલાવવાનું છે, આ રીતે ચમચીની મદદથી. બીજા દિવસે આ રીતે મેં ચેક કર્યું તો તમે જોઈ શકો છો કે ખાંડ અને રસ સરસ આ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે થોડું થોડું સુકાઈ પણ ગયું છે. 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે રસ, સાંકળ અને ખાંડમાં સરસ સુકાઈ ગયો છે. હા, આ સૂકવવાનું તડકે નથી, તેને આપણે પંખા નીચે સૂકવવાનું છે. 2 થી 3 દિવસ પછી રસ તથા ખડી સાંકળ અને ખાંડ સાથે પંખા નીચે રાખવાથી સુકાઈ જાય છે. આ રીતે પ્રોપર સુકાઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવા માટે લઈ લઈએ. પહેલાં આપણે ખડી સાંકળને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. બંને આપણે પાવડર અલગ અલગ કરીશું, જેથી કરી નાના બાળકોને તમે આ રીતે ખડી સાંકળનું પ્રીમિક્સવાળું લીંબુ શરબત બનાવીને આપશો તો શરદી ખાંસી થવાની કોઈ શક્યતા જ નહીં રહે. શરીર માટે પણ સરસ ઠંડક આપે છે. આ રીતે એકવાર મિક્સર જારમાં ક્રશ કરી લીધું પછી બીજી વખત તેમાં 2 ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરી અને ક્રશ કરી લીધું અને આ રીતે ચાળણીની મદદથી આપણે ચાળી લઈએ, જેથી કરી તેમાં આખા ટુકડા હોય તો તે સરસ ક્રશ થઈ જાય અને એક ફાઇન પાવડર બની જાય. પછી બધા જ પાવડરને આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે. તે સુકાઈ ગયેલી ખાંડને પણ આપણે 2 ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરી અને ક્રશ કરી લઈએ. આ રીતે બધું સરસ ક્રશ થઈ જાય પછી બંને પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ભરી 1 મહિના સુધી બહાર અને 2 થી 3 મહિના સુધી તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. જો તમારે આ પ્રીમિક્સથી લીંબુ શરબતની સિકંજી બનાવવી હોય તો શેકેલા જીરુંનો પાવડર, કાળા મરી અને સંચળ પાવડર એડ કરવાનો અને પછી સોડાવાળું પાણી એડ કરવાનું અને લાસ્ટમાં આઈસ ક્યુબ. ઉનાળામાં ઠંડી ઠંડી સિકંજી પીવાની પણ ખૂબ જ મજા આવશે તથા માઇન્ડ રિફ્રેશિંગ થઈ જશે. આ રીતે આપણે બંને પાવડરને
સરસ તડકે સૂકવેલી એરટાઇટ કાચની બરણીમાં આ રીતે બંને અલગ અલગ પાવડરને ભરી લઈએ અને સ્ટોર કરી લઈએ. એકવાર બનાવો અને રોજ લીંબુનો ફ્રેશ સ્વાદ પીવો અને માણો. કોઈ કેમિકલ વગર લીંબુ શરબતનું પ્રીમિક્સ ઘરે બનાવો અને ઠંડુ લીંબુ શરબતની મોજ માણો. સિકંજી પણ બનાવી શકો છો. અને હા, તમે આ પ્રીમિક્સને અલગ અલગ વાનગીમાં ખાટો મીઠો સ્વાદ આવે તે માટે એડ કરી શકો છો, જેમ કે દાળ, સેવ ટામેટાનું શાક, ઢોકળા, મુઠિયા વગેરે. આ રીતે આપણે 2 કાચની બરણી અને રોજ એક નાની એરટાઇટ કન્ટેનર હોય તેમાં ભરી લેવાનું, જેથી કરી રોજ બનાવી શકાય. આ રીતે 2 ચમચી જેટલું પ્રીમિક્સ એડ કરવાનું છે અને તેમાં આપણે પાણી એડ કરી દઈએ તો લીંબુ શરબત રેડી. મારી પાસે હાલ આઈસ ક્યુબ નહોતા તે માટે મેં નથી એડ કર્યા. આ રીતે આપણે પાણી એડ કરી અને ઉપરથી પુદીનાના પાન એડ કર્યા છે. આ રીતે ક્રશ કરીને સૂકા પાન હતા, જેથી કરી પુદીનાની પણ લીંબુ શરબતમાં સરસ ફ્લેવર આવે. જો તમને પસંદ હોય તો જ એડ કરવાની. તો તૈયાર છે ઉનાળા સ્પેશિયલ એકદમ ઠંડુ સરસ લીંબુ શરબત. આજની રેસીપી પસંદ આવી હોય તો ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કે ઉનાળા સ્પેશિયલ તમારું ફેવરિટ પીણું કયું છે. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. બાય, ટેક કેર ઓફ યુ.